હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે સેબેશિયસ ગ્લેન્ડ વિશે ભણ્યા હતા અને હવે આ લેક્ચરમાં આપણે ભણીશું સ્વેટ ગ્લેન્ડ વિશે. તો સ્વેટ ગ્લેન્ડ્સના ટુ ટાઈપ્સ હોય છે, એક્રાઇન ગ્લેન્ડ્સ એન્ડ એપોક્રાઇન ગ્લેન્ડ્સ. એક્રાઇન ગ્લેન્ડ્સ are distributed throughout the body. There are many acrine glands over the thick skin. આપણે ભણ્યા હતા કે જ્યાં સેબેશિયસ ગ્લેન્ડમાં જે થિક સ્કિન હોય છે ત્યાં સેબેશિયસ ગ્લેન્ડ નથી હોતી, પરંતુ જે આ એક્રાઇન ગ્લેન્ડ છે એ ઓલ ઓવર બોડીમાં સિચ્યુએટેડ હોય છે. ઇવન થિક સ્કિન જ્યાં હોય ત્યાં પણ એ સિચ્યુએટેડ હોય છે. હવે જોઈએ કે એક્રાઇન ગ્લેન્ડનું સ્ટ્રક્ચર કેવું હોય છે. તો એક્રાઇન સ્વેટ ગ્લેન્ડ ઇઝ અ ટ્યુબ્યુલર કોઇલ્ડ ગ્લેન્ડ કન્સિસ્ટ ઓફ ટુ પાર્ટ્સ. જે એક્રાઇન ગ્લેન્ડ છે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે આ એક્રાઇન ગ્લેન્ડ છે. તો એક્રાઇન ગ્લેન્ડ છે એનું સ્ટ્રક્ચર કેવું છે, તો ટુ પાર્ટમાં ડિવાઇડેડ હોય છે. ફર્સ્ટ ઇઝ અ કોઇલ્ડ પોર્શન lying deeper in the dermis, which is secrete the sweat. એક કોઇલ્ડ પોર્શન હોય છે, કોઇલ્ડ પોર્શન lying deeper in the dermis. જે આ પોર્શન છે દેટ ઇઝ કોઇલ્ડ પોર્શન. તો એ ડીપર ડર્મિસમાં સિચ્યુએટેડ હોય છે. અને ડક્ટ પોર્શન વિચ પાસીસ થ્રુ ધ ડર્મિસ એન્ડ એપિડર્મિસ. અને જે આ ડક્ટ પોર્શન છે એ ડર્મિસ એન્ડ એપિડર્મિસ માંથી પસાર થાય છે. એક્રાઇન સ્વેટ ગ્લેન્ડ ઓપન આઉટ થ્રુ ધ સ્વેટ પોર્સ, અને સ્વેટ પોર્સમાં એ ઓપન થાય છે. અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. ધ કોઇલ્ડ પોર્શન ઇઝ ફોર્મ બાય ધ સિંગલ લેયર ઓફ ધ કોલમનર એન્ડ ક્યુબોઇડલ એપિથેલિયલ સેલ વિચ આર સેક્રેટરી ઇન નેચર. જે આ કોઇલ્ડ પોર્શન છે એ શાનો બનેલો હોય છે, તો ક્યુબોઇડલ એન્ડ કોલમનર એપિથેલિયલ સેલનો બનેલો હોય છે. એપિથેલિયલ સેલ આર ઇન્ટરપોઝ બાય ધ માયો એપિથેલિયલ સેલ. એપિથેલિયલની સેલ પાસે ઉપર બીજા કયા સેલ હોય છે, તો માયો એપિથેલિયલ સેલ હોય છે. માયો એપિથેલિયલ સેલ સપોર્ટ ધ સેક્રેટરી એપિથેલિયલ સેલ. અને જે માયો એપિથેલિયલ સેલ હોય છે એ સપોર્ટ કરે છે સેક્રેટરી એપિથેલિયલ સેલને. એન્ડ ધ ડક્ટ ઓફ એક્રાઇન ગ્લેન્ડ ઇઝ ફોર્મ બાય ટુ લેયર ઓફ ક્યુબોઇડલ એપિથેલિયલ સેલ. અને જે ડક્ટ પોર્શન છે એ બે લેયરનું બનેલું હોય છે ક્યુબોઇડલ એપિથેલિયલ સેલનું. ઓકે, તો આ એનું સ્ટ્રક્ચર હતું. હવે એની સેક્રેટરી એક્ટિવિટી જોઈએ. સો એક્રાઇન ગ્લેન્ડ ફંક્શન થ્રુ આઉટ ધ લાઈફ સિન્સ બર્થ. જ્યારથી બર્થ થાય છે તો આ થ્રુ આઉટ લાઈફ એક્રાઇન ગ્લેન્ડનું ફંક્શન કરે છે. જ્યારે આપણે સેબેશિયસ ગ્લેન્ડ ભણેલા તો એ પ્યુબર્ટી પર એક્ટિવેટ થાય છે જ્યારે સેક્સ હોર્મોન સિક્રેટ થતા હોય છે. જ્યારે એક્રાઇન ગ્લેન્ડ છે જે શું છે, સ્વેટ ગ્લેન્ડનો એક ટાઈપ છે, તે થ્રુ આઉટ એક્ટિવ હોય છે. This gland secrete a clear watery sweat. અને એ શું સિક્રેટ કરે છે, તો ક્લિયર વોટરી સ્વેટ સિક્રેટ કરે છે. જ્યારે સેબેશિયસ ગ્લેન્ડ હતું એ શું સિક્રેટ કરતું હતું, એ સિબમને સિક્રેટ કરતું હતું. નાઉ the secretion increase during increase in the temperature and emotional condition. હવે આનું સિક્રેશન ક્યારે ઇન્ક્રીઝ થાય છે, તો જ્યારે ટેમ્પરેચર વધારે હોય અથવા તો ઇમોશનલ કન્ડિશન હોય. તો આપણને નોર્મલી પરસેવો ક્યારે હોય, જ્યારે ગરમી વધારે લાગે અથવા તો ઇમોશનલ કન્ડિશન હોય, વધારે પડતા ડરી ગયા હોય કે વધારે પડતા દુઃખી હોય ત્યારે. Acrine gland play an important role in regulating the body temperature by secreting sweat. હવે એક્રાઇન ગ્લેન્ડનું મેઇન ફંક્શન શું છે, તો બોડીના ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવાનું. ને એ કઈ રીતના રેગ્યુલેટ કરશે, તો સ્વેટને સિક્રેટ કરીને. સ્વેટ કન્ટેન વોટર, સોડિયમ ક્લોરાઇડ, યુરિયા એન્ડ લેક્ટિક એસિડ. સ્વેટમાં શું હશે, તો વોટર હશે, સોડિયમ ક્લોરાઇડ હશે, યુરિયા હશે અને લેક્ટિક એસિડ હશે. નાઉ કંટ્રોલ ઓફ એક્રાઇન ગ્લેન્ડ. હવે આ એક્રાઇન ગ્લેન્ડને કંટ્રોલ કોણ કરે છે, તો એક્રાઇન ગ્લેન્ડ આર અંડર નર્વસ કંટ્રોલ એન્ડ આર સપ્લાઇડ બાય ધ સિમ્પેથેટિક પોસ્ટ ગેંગ્લિયોનિક કોલિનર્જિક નર્વ ફાઇબર્સ. કોના દ્વારા કંટ્રોલ થાય છે, તો કેવા નર્વ ફાઇબર્સ, પોસ્ટ ગેંગ્લિયોનિક કોલિનર્જિક નર્વ ફાઇબર્સ. કોલિનર્જિક નર્વ ફાઇબર્સ મતલબ કેવા નર્વ ફાઇબર્સ, કે જે એસિટાઇલ કોલાઇનને સિક્રેટ કરે છે એવા નર્વ ફાઇબર્સ. Now stimulation of this nerve causes secretion of the
સ્વેટ ગ્લેન્ડ્સ. હવે જ્યાં નર્વ ફાઇબર્સ છે, કયા સિમ્પથેટિક, પોસ્ટગેંગ્લિયોનિક, કોલિનર્જિક નર્વ ફાઇબર્સ, એને જ્યારે સ્ટિમ્યુલેશન મળશે ત્યારે સ્વેટનું સિક્રેશન થશે. હવે આને સ્ટિમ્યુલેશન ક્યારે મળશે? આ જે નર્વ ફાઇબર્સ છે, તો એક ઇમોશનલ કન્ડિશનમાં ને જ્યારે ગરમી વધારે હોય ત્યારે આ નર્વ ફાઇબર્સને સ્ટિમ્યુલેશન મળે, અને ત્યારે સ્ટિમ્યુલેશન મળે એટલે સ્વેટ સિક્રેટ થાય, રાઈટ. તો આ રીતના એક્રાઇન ગ્લેન્ડમાંથી સ્વેટનું સિક્રેશન થાય છે. આ હતી એક્રાઇન ગ્લેન્ડ. હવે આપણે જોઈએ એપોક્રાઇન ગ્લેન્ડ. તો એપોક્રાઇન ગ્લેન્ડ are situated only in the certain area of the body like axilla, pubis, alveoli and umbilicus. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો, જે પિંક કલરનું છે તે શાનું છે? એપોક્રાઇન ગ્લેન્ડનું ડિસ્ટ્રીબ્યુશન છે. તો આ બધી જગ્યાએ બોડીમાં લાઈક એક્ઝિલા, પ્યુબિસ, એલ્વિયોલા, મોસ્ટલી જ્યાં હેર હોય એવી જગ્યા ઉપર એપોક્રાઇન ગ્લેન્ડ હોય છે. અને એક્રાઇન ગ્લેન્ડ છે એ ઓલ ઓવર બોડીમાં સિચ્યુએટેડ હોય છે. તો આ પહેલો ડિફરન્સ છે એક્રાઇન ગ્લેન્ડનો અને એપોક્રાઇન ગ્લેન્ડનો. નાવ સ્ટ્રક્ચર, એપોક્રાઇન ગ્લેન્ડનું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે એપોક્રાઇન ગ્લેન્ડનું સ્ટ્રક્ચર પણ સેમ એક્રાઇન ગ્લેન્ડ જેવું જ હોય છે. પણ માઇનર ડિફરન્સ શું હોય છે? તો એપોક્રાઇન ગ્લેન્ડ્સ આર ઓલ્સો ટ્યુબ્યુલર coiled gland. The coiled portion lies in deep dermis. ક્યાં સિચ્યુએટેડ હોય છે? જે coiled portion છે ડીપ ડર્મિસમાં સિચ્યુએટેડ હોય છે. બટ ધ ડક્ટ ઓપન ઇન ધ હેર ફોલિકલ્સ અબાઉટ ધ ઓપનિંગ ઓફ ધ સિબેશિયસ ગ્લેન્ડ. જ્યાં એનું ઓપનિંગ ક્યાં છે? એક્રાઇન ગ્લેન્ડનું ઓપનિંગ ડાયરેક્ટ સ્વેટ પોર્સ થ્રુ સ્કિનમાં બહાર તરફ હતું, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડનું ઓપનિંગ ક્યાં હશે? તો હેર ફોલિકલ્સ પાસે હશે, જ્યાં સિબેશિયસ ગ્લેન્ડનું ઓપનિંગ હતું થીક એની ઉપર. ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો. તો આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે એક્રાઇન ગ્લેન્ડનું અને એપોક્રાઇન ગ્લેન્ડનું. હવે secretory activity of the apocrine gland. So apocrine sweat glands are non-functional till puberty. Sebaceous glandની જેમ apocrine gland પણ puberty સુધી non-functioning હોય છે, અને start functioning only at the time of puberty. pubertyના ટાઈમ પર જ એ એક્ટિવ થાય છે. In old age the function of this glands gradually decline. મતલબ કે જેમ જેમ ઉંમર વધતી જાય તો ઓલ્ડ એજ આવે ત્યારે આ ગ્લેન્ડનું ફંક્શન ધીમે ધીમે ઓછું થઈ જાય છે. ધ સિક્રેશન ઓફ ધ એપોક્રાઇન ગ્લેન્ડ ઇઝ થિક એન્ડ મિલ્કી. અને એનું સિક્રેશન કેવું હોય છે? તો થિક અને મિલ્કી હોય છે. જ્યારે આપણે એક્રાઇન ગ્લેન્ડનું કેવું હોય છે? થિન એન્ડ વોટરી. જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડનું થિક એન્ડ મિલ્કી. At the time of secretion, it is odorless. When microorganisms grow in the secretion, a characteristic odor developed in the region where apocrine glands are present. તો મોસ્ટલી એનું જે સિક્રેશન છે ઓર્ડરલેસ છે, મતલબ એમાં કોઈ સ્મેલ નથી હોતી. પરંતુ જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ ત્યાં ડેવલપ થાય એના લીધે કેરેક્ટરિસ્ટિક સ્મેલ ડેવલપ થાય છે. તો આપણે નોર્મલી જે પરસેવાની સ્મેલ છે એ શાના લીધે હોય છે? નોર્મલી પરસેવાની કોઈ સ્મેલ હોતી નથી સ્વેટની. જે એપોક્રાઇન ગ્લેન્ડમાંથી જે થિક મિલ્કી સિક્રેશન થાય છે એમાં જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ ડેવલપ થાય છે ત્યાર પછી પરસેવાની સ્મેલ આવે છે. એ કેરેક્ટરિસ્ટિક ઓર્ડર છે એ ડેવલપ થાય છે. સિક્રેશન ઇન્ક્રીઝિસ ઓનલી ઇન ધ ઇમોશનલ કન્ડિશન. અને આ સિક્રેશન ક્યારે ઇન્ક્રીઝ થાય છે? તો જ્યારે ઇમોશનલ કન્ડિશન હોય ત્યારે સિક્રેશન વધારે થાય છે. એપોક્રાઇન ગ્લેન્ડ ડુ નોટ પ્લે એની રોલ ઇન ટેમ્પરેચર રેગ્યુલેશન લાઇક એક્રાઇન ગ્લેન્ડ. અને આનું કોઈ રોલ નથી ટેમ્પરેચર રેગ્યુલેશન માટે. ઓકે, તો આ હતી એની એપોક્રાઇન ગ્લેન્ડની સિક્રેટરી એક્ટિવિટી. હવે એપોક્રાઇન ગ્લેન્ડને કંટ્રોલ કોણ કરે છે? તો એપોક્રાઇન ગ્લેન્ડ આર ઇનોવર્ટેડ બાય સિમ્પથેટિક એડ્રીનર્જિક નર્વ ફાઇબર્સ. તો એપોક્રાઇનને કોણ કરશે કંટ્રોલ? તો એડ્રીનર્જિક નર્વ ફાઇબર્સ કરશે. જ્યારે એક્રાઇન ગ્લેન્ડને કોણ કરતું હતું? તો કોણ કરતું હતું? કમેન્ટ સેક્શનમાં તમે મને બતાવી કહેજો કે કોણ એપોક્રાઇન ગ્લેન્ડને નર્વ ફાઇબર્સ નર્વ સપ્લાય કરે છે, કયા નર્વ ફાઇબર્સ, અને એક્રાઇન ગ્લેન્ડના કયા નર્વ ફાઇબર્સ છે. ઓકે, નાઉ બટ ધ સિક્રેટરી એક્ટિવિટી ઇઝ નોટ અંડર નર્વસ કંટ્રોલ.
હવે જે આની જે સિક્રેટરી એક્ટિવિટી છે એ નર્વસ કંટ્રોલમાં નથી, જ્યારે એક્રાઇન ગ્લેન્ડની છે એ નર્વસ કંટ્રોલમાં હતી. However, adrenaline from adrenal medulla cause secretion by the apocrine gland. એડ્રીનાલિન, જ્યારે એડ્રિનલ મેડ્યુલામાંથી જે એડ્રીનાલિનનું સિક્રેશન થશે ત્યારે એપોક્રાઇન ગ્લેન્ડમાંથી પણ સિક્રેશન થશે. નાઉ ગ્લેન્ડ ઓફ આઈલિડ્સ, glands of external auditory meatus and mammary gland are the modified apocrine gland. હવે તમને આવો એક MCQમાં પણ અથવા તો વન લાઇન ક્વેશ્ચનમાં પણ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે મોડિફાઈડ એપોક્રાઇન ગ્લેન્ડ્સ કઈ કઈ છે? તો ગ્લેન્ડ્સ ઓફ ધ આઈલિડ્સ, ગ્લેન્ડ્સ ઓફ ધ external auditory meatus and mammary glands are modified apocrine gland. તો આ હતી એક્રાઇન એન્ડ એપોક્રાઇન ગ્લેન્ડ. ઓકે, તો આપણે જોઈએ એનો ડિફરન્સ. સમટાઈમ્સ એક્ઝામમાં આનું ડિફરન્સ પૂછાય છે એઝ અ શોર્ટ નોટ 5 માર્ક્સમાં. તો ફીચર્સ જોઈએ એના. તો ડિસ્ટ્રીબ્યુશન, તો એક્રાઇન ગ્લેન્ડ છે એ થ્રુઆઉટ બોડી સિચ્યુએટેડ હોય છે, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડ હોય છે જે એક્ઝિલામાં, પ્યુબિસ, એલ્વિયોલા એન્ડ અમ્બેલિકસ પાસે સિચ્યુએટેડ હોય છે. હવે ઓપનિંગ, તો એક્રાઇન ગ્લેન્ડનું ઓપનિંગ છે એક્સટીરિયર થ્રુઆઉટ સ્વેટપોર, બહાર તરફ એનું ઓપનિંગ હોય છે, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડમાં હેર ફોલિકલ્સ પાસે, સિબિસિયસ ગ્લેન્ડનું જ્યાં ઓપનિંગ હોય છે એની ઉપર. નાઉ પીરિયડ ઓફ ફંક્શનિંગ, તો એક્રાઇન ગ્લેન્ડ ફંક્શન્સ થ્રુઆઉટ ધ લાઈફ, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડ ફંક્શન ઓનલી ડ્યુરિંગ પ્યુબર્ટી. સિક્રેશન, તો એક્રાઇન ગ્લેન્ડ ક્લિયર વોટરી સિક્રેશન કરે છે, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડ થિક અને મિલ્કી સિક્રેશન કરે છે. રેગ્યુલેશન ઓફ ધ બોડી ટેમ્પરેચર, તો એક્રાઇન ગ્લેન્ડ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ટેમ્પરેચર રેગ્યુલેશન, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડ ડુ નોટ પ્લે એની રોલ ઇન ધ ટેમ્પરેચર રેગ્યુલેશન. કન્ડિશન વેન સિક્રેશન ઇન્ક્રીઝિસ, તો ક્યારે ઇન્ક્રીઝ થાય છે? તો ડ્યુરિંગ ઇન્ક્રીઝ ટેમ્પરેચર એન્ડ ઇમોશનલ કન્ડિશન હોય ત્યારે એક્રાઇન ગ્લેન્ડનું સિક્રેશન વધે છે, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડ ડ્યુરિંગ ઓનલી ઇન ઇમોશનલ કન્ડિશન. નાઉ કંટ્રોલ ઓફ ધ સિક્રેટરી એક્ટિવિટી, તો અને સિક્રેટરી એક્ટિવિટી નર્વસ કંટ્રોલ છે, જ્યારે એપોક્રાઇન ગ્લેન્ડની હોર્મોનલ કંટ્રોલ છે. નર્વ સપ્લાય, તો સિમ્પેથેટિક કોલિનર્જિક નર્વ ફાઇબર્સ અને એપોક્રાઇન ગ્લેન્ડને સિમ્પેથેટિક એડ્રીનર્જિક નર્વ ફાઇબર્સ છે એ નર્વ સપ્લાય આપે છે. ઓકે, તો આ હતું એક્રાઇન ગ્લેન્ડ એન્ડ એપોક્રાઇન ગ્લેન્ડ, જે કોના ટાઈપ છે? સ્વેટ ગ્લેન્ડના ટાઈપ છે. આઈ હોપ તમને બધાને સમજ પડી ગઈ હશે વોટ ઇઝ એક્રાઇન ગ્લેન્ડ એન્ડ વોટ ઇઝ એપોક્રાઇન ગ્લેન્ડ. Is there any query? So please comment me in comment box. Goodbye.